નમસ્કાર ખેડૂત મિત્રો, કેમ છો? મજામાં? લક્ષ્ય એન્ટરપ્રાઇઝ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરીશું સુપરચાર્જ યોર પ્લાન્ટ્સ વિથ એનપીકે 19-19-19 વિશે. એનપીકે 19-19-19 પાકના કયા સ્ટેજ પર વાપરવું જોઈએ, તેના ફાયદા શું છે, કેટલું પ્રમાણ રાખવું જોઈએ, આ બધું જાણીએ આપણે આ વિડીયોના માધ્યમથી. જો તમને રાસાયણિક ખાતરો વિશે વિડીયોના માધ્યમથી જાણકારી મળતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરી દેજો અને અમારા ઉત્સાહને વધારવા કમેન્ટ જરૂરથી કરજો. એનપીકે 19-19-19માં નાઇટ્રોજનનું પ્રમાણ 19%, ફોસ્ફરસનું પ્રમાણ 19% અને પોટાશનું પ્રમાણ 19% હોય છે. એટલે કે 100 કિલોના જો તમે તમારી જમીનમાં 100 કિલો 19-19-19 નાખો તો 19% નાઇટ્રોજન, 19% ફોસ્ફરસ અને 19% પોટાશનું પ્રમાણ પાકને મળી રહે છે. એનપીકે 19-19-19માં નાઇટ્રોજનનું પ્રમાણ 19% રહેલું હોય છે. નાઇટ્રોજનનું આપણા પાકમાં મહત્વ જોઈએ તો પાકના સારા એવા વિકાસ માટે, સારી વૃદ્ધિ માટે નાઇટ્રોજન છોડની વૃદ્ધિમાં ખૂબ સારો એવો ભાગ ભજવે છે. જેટલું પ્રમાણ નાઇટ્રોજનનું જમીનમાં વધારે છે તેટલો જ ઝડપથી છોડનો વિકાસ અને વૃદ્ધિ સારી એવી થતી હોય છે. નવી ફૂટ લાવવા માટે પણ નાઇટ્રોજનનું પ્રમાણ જરૂરી હોય છે. નાઇટ્રોજનના લીધે ક્લોરોફિલની માત્રામાં ખૂબ સારો એવો વધારો થાય છે, જેનાથી છોડ લીલોછમ રહે છે અને કોશિકાનું વિભાજન ઝડપથી થતું હોય છે, જેનાથી છોડનો સારો એવો વિકાસ થાય છે. નાઇટ્રોજન સેલ ડિવિઝનમાં પણ ભાગ લેતો હોય છે, જેનાથી કોશિકાનું વિભાજન થાય છે અને છોડનો સારો એવો વિકાસ થાય છે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં પણ વધારો કરતો હોય છે. વિડીયોમાં આગળ જોઈએ તો એનપીકે 19-19-19માં ફોસ્ફરસનું પ્રમાણ પણ 19% રહેલું હોય છે. ફોસ્ફરસનો આપણા પાકમાં મહત્વ જોઈએ તો છોડનો સારો એવો વિકાસ મૂળના લીધે થતો હોય છે અને ફોસ્ફરસનું કામ એવું હોય છે કે મૂળ મજબૂત બને છે અને મૂળનો સારો એવો વિકાસ થાય છે. મૂળમાં જે તંતુમય મૂળ હોય છે એનો પણ સારો એવો વિકાસ થતો હોય છે. તેની સાથે સાથે છોડમાં ફૂલ બનવાની પ્રક્રિયા અને ફૂલની સંખ્યામાં પણ વધારો થતો હોય છે. ફોસ્ફરસના લીધે મૂળની મજબૂતાઈ વધે છે, જેનાથી છોડની સ્થિરતામાં પણ સુધારો આવે છે અને પાક હરોભરો. એનપીકે 19-19-19માં 19% પોટેશિયમનું પ્રમાણ હોય છે, એટલે કે પોટાશનું પ્રમાણ 19% રહેલું હોય છે. પોટાશનું આપણા પાકમાં મહત્વ જોઈએ તો પાકની મજબૂતાઈમાં પોટાશ ખૂબ જરૂરી એવું કામ આપે છે, જેનાથી છોડની રોગ પ્રતિકારક શક્તિમાં ખૂબ સારો એવો વધારો થાય છે. છોડની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થતાં કોઈ પણ સામાન્ય રોગ ઝડપથી છોડ ઉપર આવી શકતો નથી. એનપીકે 19-19-19ની ડોઝ વિશે વાત કરીએ તો 4 થી 5 કિગ્રા 1 એકરમાં ડ્રીપ ઇરિગેશન વડે આપી શકીએ છીએ અને અન્ય ખાતર સાથે મિક્સ કરીને પણ આપી શકીએ છીએ. જો આપણે ઉપરથી સ્પ્રે કરવો હોય એટલે કે છંટકાવ કરવો હોય તો 50 થી 60 ગ્રામ 15 લીટર પાણીમાં ભેળવીને છંટકાવ પણ કરી શકીએ છીએ, જેનાથી સારામાં સારું રિઝલ્ટ મેળવી શકીએ. એનપીકે 19-19-19 આપવાનો આમ સામાન્ય જનરલી સમય જોઈએ તો પાક જ્યારે 30 થી 35 દિવસનો થતો હોય છે ત્યારે આપી શકાય છે, કારણ કે 30 થી 35 દિવસના છોડમાં તેની વૃદ્ધિ, મૂળનો વિકાસ અને રોગ પ્રતિકારક શક્તિ માટે એનપીકે 19-19-19 જરૂરી હોય છે. આપણે જોયું તે પ્રમાણે નાઇટ્રોજનનું કામ હોય છે વૃદ્ધિ માટે, ઝડપથી છોડનો વિકાસ માટે, નવી ફૂટ માટે, અને ફોસ્ફરસનું પ્રમાણ જોઈએ તો 19% ફોસ્ફરસના પ્રમાણને લીધે નવા મૂળ, તંતુમય મૂળ અને મૂળમાં વધારો થતો હોય છે, જેનાથી છોડને જકડી રાખે છે, એટલે કે તેની સ્થિરતામાં વધારો કરે છે અને ફ્લાવરિંગમાં પણ સારો એવો વધારો થતો હોય છે. પોટાશ જોઈએ તો પોટાશ છોડની મજબૂતાઈમાં વધારો કરે છે અને રોગ પ્રતિકારક શક્તિ સામે લડવાની શક્તિ અર્પણ કરતો હોય છે. તેથી 19-19-19 30 થી 35 દિવસનો પાક થાય ત્યારે આપવાથી ખૂબ સારું એવું પરિણામ મળતું હોય છે. જો ભાઈ માહિતી સારી લાગી હોય અને તમને મદદરૂપ નીવડી હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં, જેથી